નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. તુલસી વિવાહ થયા પછી લગ્ન માટે ઉત્સુક લોકો માટે આજે યુવક યુવતીના પ્રથમ 3 માસમાં કેટલા મુહૂર્ત છે, કુલ લગભગ 28 જેટલા મુહૂર્ત છે. તો આપણે એની આજે વાત કરવાની છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. દિવાળી પછી શરૂ થનારા નવા વર્ષમાં પરણવા માટે ઈચ્છુક જે યુવક યુવતીઓ હોય તેના માટે લગ્નના 28 મુહૂર્ત અહીંયા આપણે દર્શાવેલા છે, જેથી આ વખતે લગ્નની સિઝન પૂરબહારમાં ખીલવાની શક્યતાઓ છે. નવા વર્ષમાં લગ્ન ઉત્સુક યુવક યુવતી માટે મુહૂર્તનો સારો સમય આવી રહ્યો છે. તુલસી વિવાહના દિવસથી લગ્નસરાની સિઝન આમ તો શરૂ થાય છે. શુદ્ધ ગુજરાતી કાર્તિકી પંચાંગ અનુસાર શરૂઆતના 3 માસ એટલે કારતક, માગશર અને પોષ ત્રણેય માસ મળીને 28 મુહૂર્ત થાય છે. કારતક માસમાં લગ્ન માટે 9 મુહૂર્ત છે, તેમજ પછીના માગશરમાં સૌથી વધુ 11 મુહૂર્ત છે અને ત્યાર પછી પોષ માસમાં 8 મુહૂર્ત છે. આમ એકંદરે સંવત 2081માં લગ્ન માટે છેલ્લા ઘણા વર્ષોમાં આવેલા મુહૂર્ત કરતાં સૌથી વધારે મુહૂર્ત છે, એટલે લગ્નની સિઝન પૂરબહારમાં આ વર્ષે ખીલશે. પણ પ્રથમ 3 માસમાં લગ્ન કરવા ઉત્સુક યુવક યુવતીઓ માટે હવે આપણે વિગતવાર તેની માહિતી જોઈએ. પ્રથમ 3 માસ ગુજરાતી માસમાં 28 મુહૂર્ત એ જાણકારો યોગ્ય ગણાવી રહ્યા છે અને આ માટે થઈને વાડી છે, પાર્ટી પ્લોટ છે, રસોઈયાટ તેમજ ડીજે વગેરેના એડવાન્સ બુકિંગ પણ ફૂલ થવા લાગ્યા છે. તો અહીંયા તમને ત્રણેય માસમાં આવતા મુહૂર્તની વિગતો હું તમને તારીખ, સમય અને મુહૂર્ત પ્રમાણે જણાવી દઉં. જે માહિતી પંચાંગ અનુસાર લેવામાં આવેલી છે, તેમ છતાંય તમે તમારા એ વડીલો અથવા તો જાણકારોને પૂછી અને પછી એ માહિતીને સાચી માનજો. કારતક માસની વિગતો જોઈએ તો નવેમ્બર મહિનો અને 2024ની જે વર્ષ છે એમાં તારીખ 12, 13, 16, 17, 18, 22, 23 અને 25 અને 27 નવેમ્બરની આ તારીખો લગ્ન માટે શુભ ગણવામાં આવેલી છે. આ તારીખો પંચાંગમાંથી લેવામાં આવેલી છે અને જાણકારો પાસેથી મેળવેલી માહિતી અનુસાર છે. તેમ છતાંય તમારી કક્ષાએથી આ માહિતીને કન્ફર્મ કરવી. ત્યારબાદ માગશર મહિનાની હવે આપણે વાત કરીએ તો માગશર મહિનામાં સૌથી વધારે 11 મુહૂર્ત છે, જેમાં તારીખ 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 15 ડિસેમ્બરની તારીખો જે છે એમ મળીને કુલ 11 મુહૂર્ત છે. આ તારીખો લગ્ન માટે શુભ ગણવામાં આવે છે, એટલે આ તારીખે અનુસાર લગ્નની વિધિ કરવામાં ઉત્તમ ગણવામાં આવે છે. જેમ જેમ મુહૂર્તની સંખ્યા વધતી જશે એમ આ વર્ષના લગ્નની સંખ્યા વધતી જશે. પોષ માસમાં જાન્યુઆરી 2025માં 16, 17, 19, 20, 21, 22, 24 અને 26 આ પોષ મહિનાની જે તારીખો છે એ અહીંયા આપણને જાન્યુઆરી મહિનાની દર્શાવેલી છે. આ બધી તારીખો પણ લગ્ન માટે શુભ માનવામાં આવે છે. ત્યાર પછી આગળની વાત આપણે જાણીએ કે જેમાં કયા તારીખથી કમુરતાનો પ્રારંભ થાય છે, જેમાં લગ્નની તારીખો આપણને મળતી નથી. તો એની વાત કરીએ તો 16 ડિસેમ્બર 2024થી 15 જાન્યુઆરી 2025 સુધી 1 માસ કમુરતા રહેવાના હોવાથી આ તારીખોમાં લગ્ન થશે નહીં. એટલે લગ્નની કોઈ તારીખો કે કોઈ શુભ મુહૂર્ત એ 16 ડિસેમ્બર 2024થી 15 જાન્યુઆરી 2025 સુધી મળવાના રહેતા નથી. એટલે 1 મહિનો લગ્નની સિઝન છે બંધ રહી શકે છે. આ તારીખો અનુસાર લગ્નની તિથિઓ પંચાંગમાં દર્શાવેલી છે, તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.